ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે વઘઈમાં પાણી જ પાણી છે। જાવડા, ડુંગરડા, ભેંસકાતરી, માછડી ખાતરમાં પણ પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। કોઝવે પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। સતત વરસાદી માહોલ આપ જુઓ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે છે અને આ દ્રશ્યો ડાંગના અમે આપને બતાવી રહ્યા છે। ડાંગના અલગ અલગ જે વિસ્તારો છે કે જ્યાં સતત વરસાદ અને તેના કારણે જે રસ્તાઓ છે એ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। નદીઓ ઓવરફ્લો થઈ રહી છે। ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી આ પરિસ્થિતિનું નિર્માણ, રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ અને ખાસ કરીને ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વઘઈ તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જે નદીઓ છે, નદીઓ ગાંડી તૂર થઈ છે, બે કાંઠે વહેવા લાગી છે। આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે ખાપરી નદી છે, ખાપરી નદી ગાંડી તૂર થઈ છે અને બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે ડાંગ જિલ્લાના જે કેટલાક ગામો છે, જાવડા, ભેંસકાતરી, માછડી ખાતર જેવા ગામોમાં વરસાદી પાણીને લઈને લો લેવલ કોઝવે આવ્યા છે। લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેને લઈને લોકોને ભારે મુસીબતોનો સામનો કરવા પડી રહ્યો છે। ખાસ કરીને વહેલી સવારમાં જે લોકો કામ અર્થે જતા હોય છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે। બીજી તરફ વાત કરીએ તો કેટલીક જગ્યાએ જે એસટી બસ છે, એસટી બસ પણ જે કોઝવે પર ધસમસતા પાણી ફરી વળ્યા છે, પાણી પરથી પસાર થતી હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે કેટલીક જગ્યાએ જે લોકો છે, લોકો પણ કોઝવે પરથી જીવના જોખમે પસાર થતા હોય એવા પણ દ્રશ્યો આવ્યા છે। ત્યારે આજે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે કેટલાક લો લેવલ કોઝવે આવ્યા છે, લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે મુસીબતનો સામનો કરવા પડી રહ્યો છે। નિશાંત મહાકાલ, જી મીડિયા, ડાંગ।